લગ્નની સિઝન પૂર બહારમાં ચાલી રહી છે ત્યારે હિન્દુ લગ્નની ઘણી બધી વિધિઓ છે જેનું આપણે સદીઓથી પાલન કરતા આવીએ છીએ। સગાઈથી લઈને તિલક સુધી, જયમાળાથી લઈને ફેરા સુધી અને મહેંદીથી લઈને હળદરથી લઈને સિંદૂર દાન કરવા સુધીની એવી ઘણી બધી વિધિઓ છે જેના વિના આપણા લગ્ન અધૂરા ગણાય છે। તેવી જ રીતે અનુષ્ઠાનનું મહત્વ છે જેમાં સિંદૂરનું દાન પણ વિશેષ માનવામાં આવે છે। હિન્દુ લગ્નમાં ફેરા પછી વરરાજા કન્યાના કપાળ પર સિંદૂર લગાવે છે તો જ લગ્ન વિધિ પૂર્ણ માનવામાં આવે છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। હિન્દુ શાસ્ત્ર અનુસાર સિંદૂરને લગ્નનું પ્રતીક માનવામાં આવે છે। આ કારણથી સિંદૂર દાન કર્યા પછી પરિણીત મહિલાઓ કપાળ પર બિંદીથી માથા સુધી તેના વાળમાં સિંદૂર લગાવે છે। એવું માનવામાં આવે છે કે તેમના માટે સારા નસીબ લાવે છે। તો ચાલો ત્યારે જ્યોતિષ પંડિત રમેશ ભોજરાજ ત્રિવેદી પાસેથી જાણીએ કે લગ્નમાં સિંદૂર દાન કરવાનું મહત્વ શું છે અને તેની વિધિ શું છે। તો જોઈએ કે સિંદૂર દાન કરવાની વિધિ શું છે। હિન્દુ ધર્મમાં સિંદૂર દાનને લગ્નની સૌથી મહત્વપૂર્ણ વિધિ માનવામાં આવે છે। આ ધાર્મિક વિધિમાં પ્રથમ વખત વરરાજા કન્યાની માંગ પર સિક્કા અથવા વીંટી દ્વારા સિંદૂર લગાવે છે। એવું કહેવાય છે કે સિંદૂરનું દાન કરવાથી જ છોકરી સારા અર્થમાં પરિણીત માનવામાં આવે છે। સિંદૂર લગ્નના પહેલા દિવસે જ લગાડવામાં આવે છે અને ત્યારથી તે રોજિંદા મેકઅપનો એક ભાગ બની જાય છે। હવે જોઈએ કે સિંદૂરનું દાન કેટલું મહત્વનું છે। હિન્દુ ધર્મમાં કોઈ પણ દાનનું વિશેષ મહત્વ આવતું રહ્યું છે અને જે એક પરંપરા પણ છે કે દાન કરવાથી ધન વધે, દાન કરવાથી ઘણી એવી માન્યતાઓ આજે પ્રચલિત છે। તેમાં પણ લગ્ન દરમિયાન સિંદૂર દાન કરવાની વિધિ વિશેષ માનવામાં આવે છે। હિન્દુ લગ્ન પરંપરામાં કન્યાદાન પછી સિંદૂર દાનને શ્રેષ્ઠ વિધિ માનવામાં આવે છે। આનાથી પતિ પત્નીનો સંબંધ જીવનભર મજબૂત બને છે અને એક બંધનમાં બંધાય છે। લગ્ન દરમિયાન જ્યારે વર કન્યાની માંગ પૂરી કરે છે અને પરંપરાને પૂર્ણ કરે છે ત્યારે લગ્નને સંપૂર્ણ મંજૂરી મળે છે। સિંદૂર દાન સાથે ફેરા અને તેલ અર્પણની વિધિ પણ કરવામાં આવે છે। લગ્ન દરમિયાન કન્યા વરરાજાની જમણી બાજુએ બેસે છે। સિંદૂર દાન અને ફેરા પૂર્ણ કર્યા પછી જ કન્યા વરની ડાબી બાજુએ બેસે છે કારણ કે પત્નીને વામંગી પણ કહેવામાં આવે છે। હવે જોઈએ કે માંગમાં સિંદૂર લગાવવાનું મહત્વ શું છે। તો એવું માનવામાં આવે છે કે સિંદૂર લગાવવાથી પરિણીત મહિલાના પતિની રક્ષા તો થાય જ છે પરંતુ સાથે સાથે તેને બુરાઈઓથી પણ બચે છે। સિંદૂરનું મહત્વ પુરાણ અને લલિત શાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે લગ્ન પછી જો પરિણીત મહિલાઓ કપાળ પર સિંદૂર લગાવે છે તો તેમનું સૌભાગ્ય જળવાઈ રહે છે અને તેમની સુંદરતામાં પણ વધારો થાય છે। આ સાથે સિંદૂરનો લાલ રંગ છે જે પ્રેમ અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે। શાસ્ત્રોમાં તેને સંબંધની મજબૂતીનું પ્રતીક પણ માનવામાં આવે છે। એવું જણાવવામાં આવે છે કે તે વૈવાહિક સંબંધને મજબૂત બનાવે છે। ત્યારે જોઈએ કે શાસ્ત્રો અનુસાર સંબંધિત પૌરાણિક કથાઓ પણ છે જેમાં સિંદૂર વિશે કંઈક અલગ જ કહેવામાં આવ્યું છે। એક દંત કથા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે રામાયણ કાળમાં જ્યારે હનુમાનજી એકવાર માતા સીતાને સિંદૂર લગાવતા જોયા ત્યારે હનુમાનજીએ તેને પૂછ્યું કે માતા સિંદૂર કેમ લગાવવામાં આવે છે। તે સમયે માતા સીતાએ કહ્યું કે ભગવાન શ્રી રામ પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે। તે સમયે હનુમાનજીએ તેમના આખા શરીર પર સિંદૂર લગાવ્યું તેથી તેમનો પ્રેમ ભગવાન રામ સુધી પણ પહોંચી ગયો। ધાર્મિક માન્યતાઓ અનુસાર દરરોજ માંગ ભરવી એ અખંડ હનીમૂનનું પ્રતીક છે। શાસ્ત્રો અનુસાર જે પરિણીત સ્ત્રી હંમેશા પોતાના માથાની મધ્યમાં સિંદૂર ભરે છે માતા સીતા પોતે પોતાના પતિના જીવનની રક્ષા કરે છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતા પર આધારિત છે। BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું।